જીવનનો ઉદ્દેશ બહુ સરળ રીતે પ્રભુપાદે સમજાવ્યો છે. નિસ્મય ભીષ્મોક્તમ અચ્યુતોક્તમ. મેં ઇસ્કોન નવસારીમાં પેલું શેર કરેલો છે. નિસ્મય ભીષ્મોક્તમ અથ અચ્યુતોક્તમ પ્રવૃત્ત વિજ્ઞાન વિદ્યુત વિભ્રમ સસાસ ગામેન્દ્રિય ઇવા જીતાશ્રય પરિધ્યુપાંતામ અનુજાનુવર્તિત. भीष्मदेव तथा अच्युत भगवान श्री कृष्ण ने जो कुछ कहा था, अनुवाद और तात्पर्य कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद महाराज द्वारा श्रील प्रभुपाद महाराज की जय. भीष्मदेव तथा अच्युत भगवान श्री कृष्ण ने जो कुछ कहा था उससे प्रबुद्ध होकर महाराज युधिष्ठिर परिपूर्ण ज्ञान विषयक मामलों में व्यस्त हो गए, क्योंकि उनके सभी संदेह दूर हो चुके थे. इस प्रकार उन्होंने पृथ्वी तथा सागर पर राज्य किया और उनके छोटे भाई इनका साथ देते रहे. तो આપણે ગયા વખતે જોતા હતા જેવું યુધિષ્ઠિર રામ રાજ્ય હતું, ભગવાન રામ અને ભગવાન રામ ને યુધિષ્ઠિર મહારાજનું જે શાસન હતું એમાં કોઈ તફાવત હતો નહીં. ભગવાન રામના રાજ્યમાં શું થતું હતું? સવારે 6 વાગે આખી અયોધ્યા નગરી સાફ થઈ જાય. પછી આખી નગરીમાં શું થાય? ગુલાબજળનો છંટકાવ થાય. સુગંધ વહેતી રહે. સુગંધ જરૂરી છે? નથી જરૂરી? શું થાય? સુગંધથી શું થાય? પાણી અત્યારે એટલું બધું છાંટવામાં મેન પાવર શું કરવા વાપરવાનો? હે ભાઈ, દુર્ગંધ આવતી હોય તો આપણી ચેતના કેવી હોય, અને સુગંધ આવતી હોય તો આપણી ચેતના કેવી હોય? અવાજ બહુ આવતો હોય તો આપણું માનસિક સ્તર કેવું હોય, અને અવાજ નહીં આવતો અને શાંત વાતાવરણ હોય જંગલમાં ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી હોય? ખ્યાલ ને? એટલા માટે અત્તર ન ખાવતા. પછી પટાકાઓ હોય રોડ પર. શું હોય? પતાકાઓ, ધ્વજા મોટી મોટી, જેમ દ્વારિકામાં જાય ને તો મોટી ધજા આવે કે નાની ધજા? આપણે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ધજા લગાવેલી હતી. કોઈને ખબર છે? કોને કોને ખબર છે? ક્યાં લગાવેલી હતી? એવી ધજા ન ચાલે. એ ધજા ભૂલ થઈ ગયેલી હતી. ધજામાં ડિઝાઇનમાં ખામી રહી ગયેલી મારથી જ. એટલે એ ધજા ન કહેવાય. ધજા એવી મોટી મોટી જેના પર સૂર્યપ્રકાશ કાપે એટલે એનો બેઠો પડછાયો રોડ પર પડે. બે બાજુ ધજા હોય. થોડાક અંતર પછી બીજી ધજા હોય. પછી થોડા અંતર પછી ત્રીજી ધજા હોય. જોયો છે એવો રોડ? જેમાં ઝાડ હોય, નકરા મોટા મોટા ઘટાદાર ઝાડ હોય, પાછો તડકો આવે, પાછો ઝાડ આવે. જોયું છે એવું? એવા રોડ અત્યારે રહ્યા નથી. પણ બહુ, એટલે આમ તમે યુરોપિયન કન્ટ્રીમાં જાઓ તો એવા રોડ જોવા મળે. પછી અત્યારે હવે એવા ઓલમોસ્ટ નીલ થઈ ગયા. કારણ કે પેલા રોડ હતા તે બે બાજુ ઝાડ હોય અને વચમાં સૂર્યપ્રકાશ કાપતો હોય, બહુ સરસ દેખાય. તો એવા રાજપથ હતા. એ પડછાયો કાપે એટલે એનો પડછાયો પડે ને તડકો નીકળે, પડછાયો નીકળે, તડકો પડે, એટલે બહુ સરસ દેખાય એ રોડ. એવા રોડનું આયોજન હતું અયોધ્યામાં. તો એવી અયોધ્યા નગરી જે છે, એવી જે અયોધ્યા નગરીમાં હતું તેવું જ હસ્તિનાપુરમાં હતું યુધિષ્ઠિર મહારાજનું શાસન. કેમ? કારણ કે ભગવાનના ભક્ત અને ભગવાનમાં કશો તફાવત હોતો નથી. ભગવાનનો ઉદ્દેશ શું છે? ભગવાનનો ઉદ્દેશ શું છે? ભગવાનનો ઉદ્દેશ છે બધા જીવો જે અહીંયા કષ્ટ ભોગવી રહ્યા છે ને ત્રિવિધ તાપ ભોગવી રહ્યા છે, તો એ બધા બદ્ધ જીવોને ભગવાનના ધામમાં પાછા લઈ જવા માટે આ ભૌતિક જગતની રચના છે આ જગત. અને રાજા એમાં એનો પ્રતિનિધિ છે. એટલે રાજા હંમેશા જે ભગવાનનો ભક્ત હોય એ રાજા હંમેશા ભગવાનની દેખરેખ હેઠળ હોય. અને રાજા
જ્યારે ભગવાનનો ભક્ત હોય ત્યારે પ્રજા જે છે એને બધાને પુત્ર સમાન ગણે, એટલે પ્રજા પણ ડાયરેક્ટ ભગવાનના દેખરેખ હેઠળ આવી જાય. સમજો છો ને? એટલે રાજાનું એટલે ભગવાનનું જે રામનું શાસન છે તેવું જ શાસન યુધિષ્ઠિર મહારાજનું કહેવાય. કેમ? કારણ કે સ્વયં ભગવાનના અંદરમાં હતું. તો એ વખતે કેવું શાસન હતું? તો આપણે જોયું કે વરસાદ બરાબર વરસતો હતો. બધી વસ્તુ જે કુદરતી સંપત્તિ છે એ બધા પોતપોતાનો ભાગ ચૂકવતા હતા યુધિષ્ઠિર મહારાજને. કેમ? કેવી રીતે ચૂકવે? એક ભક્ત રાજા હોય તો નદી કેવી રીતે ચૂકવવા આવે એનો કર રાજાને, પર્વત કેવી રીતના ચૂકવવા આવે, ઔષધિઓ કેવી રીતના ચૂકવવા આવે એનો કર, ઝાડપાન કેવી રીતના ચૂકવવા આવે. બોલો જિજ્ઞેશભાઈ. હે સુમેધ વેરી ગુડ, નામ યાદ રહી ગયું મને. બોલો સુમેધ. હે કારણ કે જ્યારે ભગવાનના ભક્તનું શાસન હોય ત્યારે દેવી દેવતા જે છે એ આ બધી વસ્તુનું સંચાલન કરે છે ને. દરેક વસ્તુ માટે સંચાલન કરવા માટે એક દેવી દેવતા હોય છે, બરાબર ને? ઔષધિઓ જે ઉગે છે તેનું સંચાલન કરવા પણ એક દેવી દેવતા હોય. અહીંયા જે મચ્છર છે ને, મચ્છર બહુ છે, તો એ મચ્છરના દેવતા હોય અને એ મચ્છરના દેવતા એની વસ્તી નિયંત્રણ કરે અહીંયા. ખબર છે એવું? અને એ દેવતા નક્કી કરે કે આ સભાખંડમાં એટલા મચ્છર હોવા જોઈએ ને પેલા ઝાડમાં એટલા મચ્છર હોવા જોઈએ. એવી રીતના ચાલે. કોઈ પણ વસ્તુ કોઈના અનિયંત્રિત નથી, આ પોતાની મેળે ચાલતું નથી. તો એવી રીતે બધા પર્વતો જે છે એ પણ ભગવાનના ભક્ત છે. એ કે પર્વતોનું નિયંત્રણ કરવાવાળા પર્વત દેવ હોય, નદીઓને નિયંત્રણ કરવાવાળા નદીની દેવીઓ હોય, પૃથ્વીને પૃથ્વીમાં ઉપજાઉપણું નિયંત્રણ કરવા માટે પૃથ્વીના દેવી હોય. એ બધા પોતપોતાનો હિસ્સો રાજાના ભક્તને ચૂકવે. એટલા માટે રાજા ઓટોમેટિક રાજાના રાજ્યમાં સમૃદ્ધિ હોય. તો આપણે જોઈએ તાત્પર્યમાં, જબ મહારાજ युधिष्ठिर समुद्र पर्यंत पृथ्वी पर शासन आरूढ़ थे तो उस समय भी ज्येष्ठाधिकार या सबसे बड़े को उत्तराधिकार जैसा आधुनिक अंग्रेजी कानून प्रचलित था. શું કહેવા માંગે છે કે પહેલાંના જમાનામાં શું હતું કે પિતાનો વારસો છે તે એક જ જણને મળતો વૈદિક યુગમાં. અત્યારે પણ મળે એ જ હોવું જોઈએ, પણ હવે આપણે બધા કળિયુગના જીવ છીએ ને સરકારના કાયદા અલગ થઈ ગયા, ખ્યાલ આવ્યો ને? તો પહેલાંના જમાનામાં શું હતું કે જે જ્યેષ્ઠ પુત્ર હોય એ પુત્રાધિકાર પિતાનો વારસો લે. પછી તો નાના ભાઈનું શું થાય? તો નાના ભાઈ મોટા ભાઈની સેવામાં હોય બધા. અને મોટો ભાઈ શું કરે? નાના ભાઈ સાથે બધાને પુત્ર જેવું વર્તન કરે. શું કરે? એના પુત્ર જેવું વર્તન કરે. તો પિતા પાસે હોય તો પુત્રની પ્રોપર્ટી ગણાય ને. તો એવી રીતે બધું શાસન હતું. તો એવી રીતે અહીંયા પણ યુધિષ્ઠિર મહારાજનું શાસન છે અને 4 પાંડવો બાકીના વધેલા એમને સહાય કરે છે. કોઈ મિનિસ્ટર બને, કોઈ મિલિટરીનો કમાન્ડર બને, એવી રીતે. અત્યાર લગીને અંગ્રેજ એટલે કે પ્રભુપાદ જ્યારે લખે છે, શીલ પ્રભુપાદ, ત્યારે એ બ્રિટિશમાં શું ચાલી રહ્યું છે એનું લખે છે કે બ્રિટિશમાં પણ અત્યારે આવી રીતના પ્રચલન છે એ સમયમાં, આજથી 50, 60, 70 વર્ષ પહેલાં, કે જે વારિસ છે તે મોટો વ્યક્તિ છોકરો છે તે હોય તો છોકરી વારિસ હોવી જોઈએ. છોકરી વારિસ હોય. અત્યારે તો દાવો કરે છોકરીઓ, કેમ દાવો કરે છે ને? તો એને અધિકાર કેમ નહીં મળે? ઇક્વાલિટી કે શું કહે? હે, બધાનો કોમન હક છે. પત્ની ને પુરુષ ને પત્ની ઝઘડો થાય તો કે તમને છે ને બધું, અમને બી અધિકાર તો હોય ને. એમ ઝઘડો થાય કે નહીં થાય? આપણે મોટે ભાગના આમાં અનમેરિડ તો 1-2 જણા જ હશે, બાકી બધા મેરિડ છે. તો આવી રીતના તમે કોઈ દિવસ ઝઘડો થયો છે તમારા પતિ સાથે?
કે તમને જે અધિકાર છે તે અમને પણ હોવો જોઈએ, તમારે એકલાનો અધિકાર નથી ચાલવાનો. એવું થયું જ આકુટી દેવી? તો એકચ્યુઅલી ભગવાને બનાવેલી સિસ્ટમ એવી છે કે લગ્ન થાય વ્યક્તિના, પુત્રાર્થાત કરીએ તે ભાર્યાત, અને લગ્ન કરે પુત્રના પ્રયોજન માટે. લગ્ન કરવાનો ઉદ્દેશ છે પુત્ર પ્રાપ્ત કરવા, સારા પુત્ર બિલાડા જેવા નહીં. અને પુત્રને કેમ પ્રાપ્ત કરવાના હોય છે? પુત્ર એક તો સમાજમાં સારું વાતાવરણ નિર્માણ કરે, સારું વાતાવરણ એટલે ભગવાનનો મહિમાનો પ્રચાર કરી શકે. બીજું પુત્ર પિંડ પ્રયોજન, પુત્ર છે ને પિંડ કરી દે. શું કરે? હા, હવે પિંડ છોકરી ન કરી શકે. પિંડદાન જે છે એ છોકરી નહીં કરી શકે. એટલે પિંડદાન કરવાથી શું થાય? બાદરાયણ ક્યાં છે? પિંડદાન કરવાથી શું થાય? ઊભા થઈને બોલો. પિંડદાન કરવાથી રોજ પિંડદાન આવે, રોજ પિંડ કરવાનું હોય. જ્યારે માણસ મૃત્યુ થાય ત્યારે પિંડ મૂકવામાં આવે. પછી એને જ્યારે શમશાન લઈ જવાનું હોય ત્યારે ચોરાહા પર પિંડ મૂકવાનું આવે, અને પછી જ્યાં શમશાનમાં જાય ત્યાં પણ એક પિંડ મૂકવાનો આવે. પછી બાકીના 13 દિવસ પિંડ મૂકવાનું આવે. 10મા દિવસે માંસનું પિંડ મૂકવામાં આવતું પૂર્વેમાં. કલયુગમાં આનો પ્રતિબંધ છે. 5 વસ્તુનો પ્રતિબંધ છે ને. અશ્વમેઘ યજ્ઞ, દેવરેન પુત્ર પ્રાપ્તમ, એટલે દિયર દ્વારા પુત્ર પ્રાપ્ત કરવાનું. બીજો 2 અશ્વમેઘ યજ્ઞનું. પછી ત્રીજું છે પિંડદાન, જે માંસનું પિંડદાન કરવાતું હતું તે. ને ચોથું કયું છે? કોઈ નથી ખબર. 4 એવી રીતના કલો વિવર્જિત. કલયુગમાં 4 વસ્તુનો પ્રતિબંધ છે. એટલે માંસનું પિંડ આપણે નથી મૂકતા 10મા દિવસે, અને નોર્મલ પિંડ મૂકે. પિંડ મૂકવાથી શું થાય કે જે વ્યક્તિ મૃત થયો છે, એના શરીરમાંથી આત્મા નીકળ્યો છે, એને ધીમે ધીમે દેહ પ્રાપ્ત થાય પિંડ દ્વારા. અને 13મા દિવસે એની યાત્રા શરૂ થાય. કાં તો દેવલોકમાં જાય, ને દેવલોકમાં તો તરત જ જતા રહે, વિષ્ણુલોકમાં તરત જતા રહે. પણ જો એને કંઈ ભૂલ થઈ ગઈ હોય, એકચ્યુઅલી બધા કળિયુગમાં પાપી છે. હાથ ઊંચો કરે, કોણ પાપી નથી? હાથ ઊંચો કરે, કોણ પાપી છે? શરમ નહીં રાખવાની, બધા પાપી છે. કેમ? હાથ ઊંચો કરો, બધા પાપી છીએ આપણે. કેવી રીતે પાપી છે બતાવો? ખુશ્બુ શું નામ છે? ખુશી, બોલો શું પાપ કર્યું તમે? અક્ષય બોલો, તમે શું પાપ કર્યું? મચ્છર માર્યા. હા, ઘણા મચ્છર માર્યા. બીજું ખાવા પીવાના, સૂવા બેસવાના, અને આપણી શરીરને સ્વચ્છ કરવાના, શૌચના જે નિયમો છે ને, એ પણ આપણે ભગવાને બતાવેલા એ પ્રમાણે ફોલો કરતા નથી. દરેક વ્યક્તિ નથી કરતું. એટલે એ બધા પાપ છે. સામાન્ય અનિવાર્ય, જે નિવારી જ નહીં શકાય, કોઈ એનાથી મુક્ત નથી. છે કોઈ મુક્ત? તો એ બધા પણ આપણે પાપ કર્યા છે, બહુ બધા પાપ. ઘણા લોકોને હમણાં હું કાલે એક મહારાજનું લેક્ચર મૂકીશ આમાં ગ્રુપમાં, ઇસ્કોન ટેમ્પલ સેવા મોકલીશ. પછી મારી એક અન્ય સાથે હું મેસેજ મોકલીશ. હું જે કહેવા અત્યારે નહીં કહીશ તે ત્યારે કાલે કહીશ. તો બધા પાપી છીએ. તો એ પાપને લીધે દરેક વ્યક્તિ નર્કમાં જાય છે. અને નર્કમાં જાય તો એ નર્કમાંથી બચાવી શકે એવી કોઈ શક્તિ ધરાવતું હોય તો એ છે પુત્ર. કોણ છે એ? પાવર કોને આપ્યો છે? પુમ નામાત નરકાયતી ત્રાયતી ઇતિ પુત્ર. નર્ક છે એકનું નામ પૂ નર્ક છે. રોરૂર, મહારોરૂર, કુંભીપાર્ક, એવી રીતના બધા અલગ અલગ નર્કના નામ છે. એમ એક પૂ નામનું નર્ક છે. અને પુમ નામાત નરકાયતી, એમાં નર્કમાંથી ત્રાયતી બચાવે છે. ઇતિ પુત્ર,
પુત્ર એને કહેવાય. તો પુત્રી નથી કીધું શાસ્ત્રમાં, ખ્યાલ ને. હવે પેલી મારો હક છે, સરકાર કાયદો બનાવી દીધો, સરકારનું નોલેજ નથી. 1000 વખત કીધું, આપણે 1000 વખત સરકારને કહીએ છીએ ભાઈ તમે એક કમિટી બનાવો, સાચું જ્ઞાન શું છે, ધર્મ શું છે, ભગવાન શું છે, અલગ અલગ માન્યતાઓ શું છે, એ લોકોને સ્પષ્ટીકરણ કરો. પણ સરકાર સમજવાલ નથી. કીધું આપણે સરકારને કીધું છે તમે? મેં કીધું છે, નરેન્દ્ર મોદીને લેટર લખેલો મેં, હા, કે આ તમે સ્થાપિત કરો. બહુ લોકોનું મનુષ્ય જીવન વેડફાઈ રહ્યું છે, અને આટલું જ તમે શરૂ કરશો ને, ભલે તમે એસ્ટાબ્લિશ નહીં કરો તમારી જીવનમાં, શરૂ કરશો ત્યાં જ તમે જેને સુખી કરવા માટે શાસન ચલાવવા માંગો છો ને, એ પ્રજા ઓટોમેટિક સુખી થઈ જશે, એવું લખેલું છે. પણ એનું કોઈ ગમે એટલા લખશું આપણે, જેમ કે ગાંધીજી હતા ત્યારે બહુ બધા વખત લેટર લખ્યા જવાહરલાલ નહેરુને ને ઇન્દિરા ગાંધીને, પણ કોઈ રિસ્પોન્સ મળતો નહીં હતો. લોકો નાસ્તિક છે બધા અત્યારે. શું છે? કહે છે કે અમે ધર્મમાં માનીએ. તો અત્યારે તમે જુઓ ઘણા ડિબેટ થાય, તો સંત એવું થોડું છે કે ખાલી એ જ સંત કહેવાય. એક ભાઈ સાધુ બોલ્યા કે સાઉથમાં, એટલે એનું નામ લીધું એણે, સાઉથમાં આ મોટા સંત થઈ ગયા, સાઉથ ઇન્ડિયામાં એટલે મોટા સંત થઈ ગયા. એ માંસ ખાતા હતા, બધું ખાતા હતા, તો એ શું સંત ન કહેવાય? તો તમને આવું કોઈ કહે એ સંત હતા, જેની પ્રખ્યાતિ હતી, જેની નામના હતી, અને તમને કહે કે આ સંત છે ને એ માંસ ખાય છે, તો તમે જેટલા સંત છો એવું થોડું થશે. એ લોકો ઇસ્કોનવાળાને એમ કહે કે તમે જેટલા સંત છો એવું નથી, તમે કહે એવું પ્રમાણે નહીં થાય. આ પણ સંત છે. એ લોકો માંસ ખાતા હતા, હે ને. એક મોટા સંત થઈ ગયા, માંસ પણ ખાતા હતા અને સિગરેટ પણ ફૂંકતા હતા. આખા વિશ્વમાં એનું નામ છે, હે. તો તમો ગુણમાં હોય વ્યક્તિ, તો તમો ગુણમાં એક વ્યક્તિ પ્રધાન હોય, તો એ તમો ગુણના વ્યક્તિ એને સંત માનશે. સરકારે એસ્ટાબ્લિશ કરવું પડે, બરાબર છે. તમોગુણી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ શિવજીને ભગવાન માનશે, શિવજીને સર્વ માનશે, અને શિવજીની ભક્તિ કરશે. અને એની શિવજીના ભક્ત કેવા હોય? મદિરા પીવાવાળા હોય કે નહીં હોય? જય હોય ને. એ લોકો માંસ ખાવાવાળા હોય, કાલીને પેલું શું ચડાવે, માંસની બલિ ચડાવે, માંસ ખાય. તો એમાં એ લોકોનો જે મુખ્યા હોય, આ ક્રિયા કરાવવાવાળો, તો એ લોકોનો સંત બની જાય. તો એ લોકોના, તો એ તમોગુણના છે. એવી રીતના રજોગુણમાં છે. રજોગુણી એક વ્યક્તિ હોય, એક સત્વગુણી હોય, પણ પછી એ પણ સમજાવવું પડે કે તમોગુણ નિમ્ન છે, એનાથી ચડિયા તો રજોગુણ છે, એનાથી ચડિયા તો સત્વગુણ છે, અને સત્વગુણમાંથી શુદ્ધ સત્વમાં આવે એ ભગવાનના ધામમાં જાય. તો પ્રયોજન એ છે કે લોકો તમોગુણી છે, અમુક લોકો તમોગુણી છે, એ લોકો સમજવાલ નથી, સત્વગુણીના શાસ્ત્ર સમજી નહીં શકે, એટલે એના માટે એ શાસ્ત્ર છે અને એને માટે એ વિધિ છે, ખ્યાલ આવ્યો ને. પણ એ લોકોનો એ અધિકાર નથી કે અહીંયા લેવલ પર બોલે, એ સરકારે એસ્ટાબ્લિશ કરવું પડે, ખ્યાલ આવ્યો ને. તો લોકો ગેરમાર્ગે દોડતા સમજે ને બધા આ કેમ આમ છે, આ કેમ આમ છે, આ કેમ છે, એમ સમજ પડે. તો એવી રીતે સ્ત્રીઓને પણ ખબર પડે. કાયદો બનાવી દીધો અને કેસ કરે, મારો ભાગ લાવો, પ્રોપર્ટીમાં મારો ભાગ લાવો એવું કહે છે. પણ એ ભાગનો કોઈ અર્થ નથી, એ દાદાગીરી થઈ, એની સજા મળી જાય. હા, માતાની જે પ્રોપર્ટી છે એમાં, એટલે માનું ઘરેણું, માં જ્યારે દેહ ત્યાગે ત્યારે માની જે પણ પ્રોપર્ટી એટલે ઘરેણું, એ એ પુત્રીઓનો અધિકાર કહેવાય. નોર્મલ વૈદિક પરંપરામાં એવી રીતે છે. અને પિતાનું જે પ્રોપર્ટી છે, જમીન વારસો, તે પુત્રને પ્રાપ્ત થાય. તો આવી રીતે ત્યાં જ્યેષ્ઠ રાજાનો અધિકાર હતો કે એ રાજ્ય કરે. હવે આગળ વાંચીએ. उस काल में हस्तिनापुर अब दिल्ली का एक अंश का राजा समुद्र सहित विश्व का चक्रवर्ती सम्राट होता था.
चक्रवर्ती सम्राट એટલે શું? यस, चक्रवर्ती सम्राट क्या होता है? चक्रवर्ती सम्राट क्या होता है जिग्नेश भाई? हाँ, सप्तद्वीप सहितना आखा जंबूद्वीप सहितनो जे राजा होय तेने चक्रवर्ती राजा कहेवाय। बाकीना बधा नीचे एनी नीचे बधा राजा आवे એટલે એક શાસન યુનાઇટેડ નેશન હતું। શું હતું? યુનાઇટેડ નેશન। કે જે ચક્રવર્તી રાજા કહે એ બધા રાજાએ ફોલો કરવાનું, જે રાજા ફોલો નહીં કરે એ યુદ્ધ કરવું પડે। અને એવા રાજા જો શક્તિશાળી થઈ જાય, બીજા બધા જે નહીં ફોલો કરવાવાળા હોય તો ભગવાન આવે। ખ્યાલ ને? ભગવાન એમ કે અસુરોને મારવા આવે એટલે ક્ષત્રિયો પાવરમાં છે, ક્ષત્રિયો પાવરમાં આવે એટલે ઘણી વખત પાવરને લીધે પાવર આવે એટલે બધા માણસ બેહકી જાય। પાવર એક નશો છે ને? નશો હા કે ના? રૂપિયા આવે એટલે માણસ કેટલો તાકાતમાં આવી જાય। દારૂ પી એટલે માણસ તાકાતમાં આવે, અને રૂપિયા આવે એટલે તાકાતમાં આવે। કેમ? કારણ કે રૂપિયા એક નશો છે। તો એવી રીતના પાવર નશો છે, એટલે પાવરને લીધે ઇન્દ્ર રાજા પણ બહેકી જાય। ઇન્દ્ર રાજા પણ એક વખત, ઘણી વખત, એક વખત નહીં, ઇન્દ્ર રાજાના તો 5 ઉદાહરણ શાસ્ત્રમાં જ છે આપણા અત્યારે હાલના જે, એમ એવા બીજા ઘણા શાસ્ત્રોમાં ઉદાહરણ હશે, પણ આપણે 5 ઉદાહરણો છે। તો એવી રીતના ઘણી વખત ઇન્દ્ર બહેકી જાય, તો પછી આપણે તો શું વાત, આપણે કઈ ખેતની સામાન્ય વ્યક્તિ આપણે બધા હે। તો એ વખતે રાજા કોણ હતા? યુધિષ્ઠિર મહારાજ। બધી જગ્યાએ એનું શાસન ચાલે। બધા બાકીના એ કહે તે પ્રમાણે વર્તે, એ કહે તે પ્રમાણે શાસન કરે। सम्राट होता था और यह क्रम महाराज युधिष्ठिर के पौत्र महाराज परीक्षित तक चलता रहा। तो छेल्ला चक्रवर्ती राजा कया थया? परीक्षित राजा। महाराजा युधिष्ठिर के छोटे भाई उनके मंत्री तथा राज्य के सेनानायक के रूप में कार्य करते थे, और राजा के धर्मात्मा भाइयों का आपस में पूर्ण सहयोग था। महाराज युधिष्ठिर पृथ्वी के साम्राज्य पर शासन करने हेतु आदर्श राजा था। आदर्श राजा या भगवान श्री कृष्ण के आदर्श प्रतिनिधि थे, और उनकी तुलना स्वर्ग के प्रतिनिधि शासक राजा इंद्र से की जा सकती थी। जिस प्रकार इंद्र, चंद्र, सूर्य, वरुण तथा वायु जैसे देवता ब्रह्मांड के विभिन्न ग्रहों के प्रतिनिधि राजा है, उसी प्रकार महाराज युधिष्ठिर भी पृथ्वी के साम्राज्य पर शासन चलाने वाले प्रतिनिधि राजा थे। प्रतिनिधिનું કાર્ય શું છે? પ્રતિનિધિનું કાર્ય શું છે? જેનો એ પ્રતિનિધિ છે એનું પૂરેપૂરું પાલન કરે। તો રાજા કોના પ્રતિનિધિ છે? ભગવાનના। તો ભગવાનના જે પણ કલમો છે, કાયદાઓ છે, એ બધું એ પાલન કરે। હવે જો આગળ, वे आधुनिक प्रजातंत्र के साधारण अज्ञानी राजनीतिक नेता जैसे न थे। उन्हें भीष्मदेव तथा अच्युत श्री भगवान ने भी उपदेश दिया था, अतः उन्हें हर वस्तु का पूरा ज्ञान था। तो भगवान कृष्ण ने बहुत ज्ञान दिया था उनको। युधिष्ठिर महाराज को ज्ञान दिया था, कब दिया था बताइए? यस, भैलू। भैलू नाम, क्या नाम है तुम्हारा? नीव बताइए। युधिष्ठिर महाराज को भगवान कृष्ण ने कब उपदेश दिया है? राजसूय यज्ञ कर्यो त्यारे। पछी राजसूय यज्ञ की परमिशन लीधी एमणे नारद मुनि पासेथी। हाँ बोलो। हैं? જ્યારે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતા અર્જુનને કહેતા હતા ત્યારે યુધિષ્ઠિર મહારાજ બાજુમાં જ હતા, બાજુમાં રથ હતો, તો એમણે પણ એ સંદેશો સાંભળ્યો। પછી જ્યારે યુદ્ધ ખતમ થયું અને એને બહુ દુઃખ થયા કરતું હતું કે આ એટલી બધા લોકોને હત્યા થઈ, એટલા બધા લોકોને મારવા પડ્યા। થોડોક પંખો વધારી દેવું નહીં? આટલા બધા લોકોને મારવા પડ્યા આ યુદ્ધમાં, તો એ મારા લીધે થયું, એટલે એમને દુઃખ થયા કરતું હતું
કે આટલા બધા લોકોને મેં મારીને હું, કેટલા લોકો મરી ગયા? એક હાથ ઊંચો કરે જેને ખબર હોય તેને. હા બોલો. 64 કરોડ લોકો મરી ગયા. કેટલા? 64 કરોડ. કોઈના લોકોના હમણાં 2 દિવસ પહેલાં મેં ન્યૂઝમાં વાંચ્યું કે અત્યાર લગીનું સૌથી મહાન યુદ્ધ થયું યુક્રેન ને રશિયાનું. એટલે આને કહેવાય કુવાના દેડકા. એને ખબર નથી મહાભારતનું યુદ્ધ, મહાભારત ગ્રેટર ઇન્ડિયાનું યુદ્ધ છે. 64 કરોડ લોકો મરી ગયા હતા. આટલા લોકો મરી ગયા ત્યારે રાજા યુધિષ્ઠિર બન્યા. કેમ? એને સમજાવેલું છે આગળ લગભગ. તો એ રાજા આજના રાજા જેવા નેતા જેવા નહીં હતા. આજના નેતા કેવા છે આગળ બહુ મસ્ત સમજાવે છે. તો ભગવાને ત્યારે એને રાજા એટલે બહુ અફસોસ થયા કરતો ત્યારે યુધિષ્ઠિરમાં, ત્યારે કૃષ્ણ ભગવાન એને સંદેશો ઉપદેશ આપે છે. પછી એ સાંત્વના નથી પામતા એટલે ભીષ્મદેવ પાસે લઈ જાય છે અને ભીષ્મદેવ પણ ઉપદેશ આપે છે. ત્યારે સાંત્વના પ્રાપ્ત થાય છે એમને. એ બેઉ જ્ઞાનના આધારે આ શ્લોકનો એ જ ઉત્તર જવાબ છે. ભીષ્મદેવ તથા અચ્યુત ભગવાન શ્રી કૃષ્ણ ને જો કુછ કહા થા, જે પણ ઉપદેશ આપેલો હતો, उससे प्रबुद्ध होकर महाराज युधिष्ठिर परिपूर्ण ज्ञान विषयक मामलों में व्यस्त हो गए. તો એ જ્ઞાન પ્રાપ્ત કરીને આ ભૌતિક જગતના શાસનમાં એટલે કે રાજ્યના શાસનમાં એ લાગ્યા. એમ એને આ પ્રભુપાદ ડિટેલમાં સમજાવે છે. આજકાલ राजा का निर्वाचित कार्यकारी प्रमुख कठपुतली के समान होता है. આજે લોકો વોટ આપીને જે નેતાને ચૂંટી લાવે એ કઠપુતળી જેવા કહેવાય. રાઈટ ઓર રોંગ? કેવી રીતે? હા, ધારો કે મોદી સાહેબ છે તો એ ઈચ્છે છે કે ગૌ હત્યા બંધ થાય. રાઈટ? એની ઈચ્છા છે ગૌ હત્યા બંધ થવી જોઈએ. પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગૌ હત્યા બંધ કરાવી. પછી ભારતના મુખ્ય રાજા પ્રધાનમંત્રી બન્યા તો એમણે ઘણા રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો, પણ અમુક રાજ્ય કે અમે નહીં મૂકીએ. તો એ ઈચ્છે છે કે ગૌ હત્યા બંધ થાય, છતાં ગૌ હત્યા બંધ નથી કરાવી શકતા. એટલે કઠપુતળી થઈ ગયા કહેવાય ને. રાજા જેની પાસે સર્વશ્રેષ્ઠ પાવર છે એ વ્યક્તિ કઠપુતળી 100 બોટલ છે. કેમ એવું થયું? आजकल राज्य का निर्वाचित कार्यकारी प्रमुख कठपुतली के समान होता है क्योंकि उसके पास राज शक्ति नहीं होती. यदि वह महाराज युधिष्ठिर के समान प्रबुद्ध भी होता तो भी वह अपनी संवैधानिक स्थिति के कारण अपनी इच्छा से कुछ नहीं कर सकता. समझो, ધારો કે કોઈ રાજા ભગવાનનો ભક્ત પણ હોય અને યુધિષ્ઠિર મહારાજ જેવો જ્ઞાની પણ હોય તો પણ આજે લોકશાહીના લીધે થઈને એણે કઠપુતળી થઈને જ બનીને રહેવું પડે. તો આવી સ્થિતિમાં આપણે છીએ ને આપણે કહીએ લોકશાહી બહુ સારી. તો આ સારી થઈ કે ખરાબ થઈ? યુધિષ્ઠિર મહારાજ જેવાના મહારાજ આવે તો બી એના હાથ બાંધી દઈએ આપણે. એવી સ્થિતિ છે. કારણ કે બંધારણના કાયદાની અંદર એણે કામ કરવું पड़े. इसलिए वैचारिक विषमताओं या स्वयं के स्वार्थों के कारण इसीलिए वैचारिक विषमता या स्वयं के स्वार्थों के कारण पृथ्वी के अनेक राज्य परस्पर लड़ झगड़ रहे हैं. कारण के मोटे भागना लोग तो भक्त नहीं અને ભગવાનના નિયમો શું છે એ ખબર નથી. એટલે બધાને શું છે, બધાને પોતાનો કક્કો બારખડી એકો જમાવો છે. શું કહેવાય ને? કક્કો ચલાવવો છે કે શું કહેવાય? પોતાનો જ કક્કો ખરો સાબિત કરવો છે દરેક વ્યક્તિ. એટલે સામેવાળો પણ એવો જ શક્તિશાળી છે કે મારો કક્કો ખરો છે, પેલો કે નહીં મારો ખરો છે, અને એમાં બધાના ઝઘડા થયા કરે. આજે જો લિબનોન, ઇઝરાયલ, ગાઝા, બધી જ જગ્યાએ, ચારેય જગ્યાએ બધા કેટલા, ભારતમાં બી હમણાં થોડાક ટાઈમ પહેલાં ભયભીત થઈ ગયેલા હતા. ક્યારે થયેલા હતા ખબર છે? ક્યારે? નહીં.
મોટી મોટી શહેરમાં બધા ગભરાઈ ગયેલા, જે બી રૂપિયાવાળા છે એ બધા ગભરાઈ ગયેલા. ભારતના જેટલા પણ રૂપિયાવાળા છે, જેટલા સેલિબ્રિટીઓ છે એ બધા ગભરાઈ ગયેલા. ક્યારે ગભરાઈ ગયેલા? જ્યારે એમ લાગવા માંડ્યું કે ભારતનું ને ચાઇનાનું યુદ્ધ થવાનું છે. હે ને? જ્યારે ભારતના અમુક સૈનિકોને એને મારી નાખ્યા, ભારતે એના સૈનિકોને અમુક મારી નાખ્યા, ચાઇનાના. પછી એટલું બધું ટેન્સ સિચ્યુએશન થઈ ગઈ બોર્ડર પર કે લગભગ યુદ્ધ થવાનું છે એમ જ નક્કી થઈ ગયું. 4-5 વર્ષ થયા એના. અને ત્યારે બધાને એમ થયું જો યુદ્ધ થયું તો આપણે બધી પોઝિશન ગઈ, એમ કરીને બધા ગભરાઈ ગયેલા હતા. તો યુદ્ધમાં ચારે બાજુ આવી રીતના મહામારીઓ ચાલે છે, ભયભીતનું વાતાવરણ ચાલે છે. કેમ? કારણ કે બધાને પોતાનો કક્કો ખરો કરવો, બધાને પ્રભુત્વ જમાવવું છે, પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવું છે. બહુ મસ્ત સમજાવેલું છે. આગળ 3 દિવસ જો 3-4 વખત વાંચીએ ને તો બહુ મસ્ત મજા આવે એવું છે. लेकिन महाराज युधिष्ठिर जैसे राजा के पास अपनी स्वयं की विचारधारा नहीं थी, तो राजा જે છે યુધિષ્ઠિર મારા પોતાના મનમાં આવે એવી રીતના શાસન નહીં કરતા હતા, એ ભગવાનના આદેશ પ્રમાણે શાસન કરતા હતા. उन्हें भी अच्युत श्री भगवान तथा श्री भगवान के प्रतिनिधि एवं प्रमाणिक दूत भीष्मदेव के उपदेशों का अनुगमन करना होता था. शास्त्रों का उपदेश है कि मनुष्य को किसी व्यक्तिगत स्वार्थ तथा मनगढ़ंत विचारधारा के बिना परम गुरु तथा अच्युत श्री भगवान के निर्देशों का पालन करना चाहिए. इसीलिए महाराज युधिष्ठिर महासागरों सहित संपूर्ण संसार पर शासन कर सके, क्योंकि वे नियम अमोघ थे और वैश्विक रूप से सब पर समान रूप से निर्धारित होते थे. तो અત્યારે શું છે? બધાના દેશના પોતપોતાના કાયદા है ना, सबने शास्त्रों से कायदा नहीं नियम नहीं बनाए. બધાએ પોતાના નિયમ બનાવ્યા અને એને પોતાનું બંધારણ બનાવ્યું. પાકિસ્તાનનું બંધારણ અલગ, અફઘાનિસ્તાનનું બંધારણ અલગ, ભારતનું બંધારણ અલગ. ભારતનું પણ પોતાની શાસ્ત્ર પ્રમાણે બનાવેલું બંધારણ નથી, એ પણ પોતાની મનગઢંત રીતે બનાવેલું બંધારણ છે. એ રીતના દરેક રાજ્યનું બંધારણ અલગ અલગ છે અને એ જ પ્રમાણે લોકોની માનસિકતા છે. બરાબર છે? હવે બધા ભેગા થાય તો શું થાય? नितिन भाई क्या होगा? हैं, अगर नवसारी के सारे कुत्ते को पकड़ के लेके आएंगे और एक ग्राउंड में एकत्र कर देंगे हम, બધા કૂતરાને પકડીને લઈ આવીએ અને એક મોટો ટેન્ટ બનાવીએ, એમાં બધાને ભરી દઈએ તો શું થાય? સવાર સુધી માંસના ટુકડા મળે હાથમાં. શું મળે? શું મળે? માંસના ટુકડા. હું અહીંનો રાજા છું, પેલો કે હું પણ રાજા છું, બધા ઝઘડે. તેવી રીતના પ્રભુપાદ કે આ બધા યુનાઇટેડ નેશન બનાવ્યું, બધા પોતપોતાનો ધ્વજ ઉપર લગાવે. યુનાઇટેડ નેશન થોડો કહેવાય એને, બધા પોતપોતાનો ધ્વજ લગાવે અને પછી બધા ત્યાં ભેગા થઈને ઝઘડે. સંભવ નથી. એકચ્યુઅલી આપણે આને બહુ લાઇટલી લઈએ છીએ. તમે વિચારો, ભારતનું એટલે ચાઇના જે છે, ચાઇનાનું બજેટ જે છે એ ટોટલ જે બજેટ છે એના 25 કે 30% સંરક્ષણ માટે ફાળવે. શેના માટે ફાળવે? સંરક્ષણ માટે ફાળવે. અને ભારત પણ 25 થી 30%. તો પણ પેલા લોકોથી અડધું નહીં થઈ શકતું. એટલે અત્યારે આ બધા કર ઉઘરાવવાનું ચાલે. શું ચાલે? હા, ટેક્સ કલેક્શન. ટેક્સ કલેક્શન કેવા ટેક્સ કલેક્શન ચાલે ખબર છે તમને? હીરા પર ટેક્સ કલેક્શન, જ્વેલરી પર ટેક્સ કલેક્શન. કોઈ પણ વસ્તુ એવી નથી જે ટેક્સ કલેક્શનના દાયરામાં નહીં હોય. અને એના લીધે બધી વસ્તુ મોંઘી. રેતી મોંઘી છે. રેતી ઘર બનાવવા જાઓ ત્યારે રેતી તો નદીમાં, હું નાનો હતો ત્યારે ગામ જતો તે બધાને ઘર બનાવવાના હોય તો ત્યાં પેલું વેકડું હોય, વેકડું એટલે પાણીનું પેલું પ્રવાહ જતો હોય, ત્યાં બધી રેતી ભેગી થયેલી હોય, એ ગાડું લઈને ભરીને આવે ને ઘર બનાવી નાખે. અત્યારે જાઓ જો નવસારીમાં, હે, દિવાલ તોડીને રેતી લઈ જાય. તમને ખબર છે એવું? તમે તમારા ઘરમાં જો ચેકિંગ આવ્યું
કે આ ઘર બનાવવા માટે એટલે એ તો બિલ્ડરે બનાવેલું એટલે બિલ્ડર પાસે જાય, પણ જો તમે સ્વતંત્ર ઇન્ડિવિજ્યુઅલ રીતે તમે ઘર બનાવ્યું હોય અને તમને કહે કે આ રેતી તમે ક્યાંથી લાવ્યા, તો કે મેં તો અહીંયાથી લાવ્યો, તો લોયલ્ટી પાસ બતાવો. અને જો રોયલ્ટી પાસ બતાવો, તો રોયલ્ટી પાસ આપણે જો ન બતાવીએ તો તમે દિવાલ તોડીને રેતી લઈ જઈ શકે. હા, નિયમ છે, ઠીક છે, એમ ચાલ્યા કરે, પણ કોઈ નિયમ, આ બધા નિયમો છે. તો એ રેતી એટલે મોંઘી છે. શું છે? મોંઘી. મેં 2004માં 2004ની પહેલાં 2004માં મેં મારું હોટલનું કન્સ્ટ્રક્શન કામ કરેલું, ત્યારે ઓલમોસ્ટ 3000 રૂપિયે માટી મળતી હતી, ટ્રક. 300 રૂપિયા ખાલી માટી એ લાવવાનું ને ખાલી જાય ટ્રક. એક ટ્રક 2.5 બ્રાસ 3 બ્રાસની ટ્રક આવે. અત્યારે કેટલા રૂપિયા થાય? 10,000 રૂપિયા. કેટલા થાય? કેમ એટલા બધા મોંઘા? પેટ્રોલનો ભાવ ત્યારે એનાથી 3-4 ગણો થયો. પેટ્રોલ ડીઝલનો ભાવ એટલે મજૂરી 4 ગણી થઈ ગઈ. ચાલો, તો 300 રૂપિયામાં 100 રૂપિયાનું ડીઝલ જતું હતું, તો એનું 400 રૂપિયા ડીઝલ ગણી લેવું. બરાબર છે? અને મજૂરી ધારો કે 100 રૂપિયા થતી હતી, તો એને 400 રૂપિયા થાય, તો 1000 રૂપિયામાં ટ્રક પડવી જોઈએ, પણ 10,000માં પડે. કેમ? બતાવો ભાઈ. સરકારના નિયમ અને ટેક્સ ખેલેવો ને. તો એવી રીતે આ બધા ટેક્સ કલેક્શન થાય. આપણી જીવનમાં આપણે દોડ્યા કરીએ, આપણને મોંઘવારી લાગે. ટૂથપેસ્ટ લેવા જાઓ તો 200 રૂપિયાની એક ટૂથપેસ્ટ આવે, 28% એમાં ટેક્સ હોય, જીએસટી લાગેલો હોય. તો આ બધા ઝઘડે ને અહીંયા એકબીજાથે, ભગવાનનું જ્ઞાન નહીં મળે, એને લીધે તમે આપણે વેઠવું પડે. આ ખ્યાલ આવે છે વાત? તો કારણ કે બધાનું પોતપોતાનું બંધારણ તો એ સમયમાં ભગવાનના નિયમ હતા, અને એ નિયમ પ્રમાણે બંધારણ બનાવેલું, એટલે ભગવાનના નિયમ બધાને લાગુ પડે. પણ પાકિસ્તાનના નિયમ અહીંયા લાગવા જાય તો લાગુ પડે, ઇન્ડિયાના નિયમ ત્યાં નહીં લાગુ થાય કે, એટલે બધા ઝઘડે છે. પણ જો ભગવાનના નિયમ કદી એવું નહીં હોઈ શકે, બની શકે કે ભગવાનના નિયમ અહીંયા લાગે, અમેરિકામાં નહીં લાગે. સૂર્યનો, જેમ કે સૂર્યની ગરમીથી જ વિટામિન ડી પ્રાપ્ત થાય, તો એ પાકિસ્તાનમાં થાય, અમેરિકામાં થાય, ઇન્ડિયામાં થાય. એ સૂર્યની ગરમીથી ત્યાં પાણી પાકે, પાણીનું બાષ્પીભવન થાય. એટલે એકચ્યુઅલી એક આપણે એમ સમજીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે સમુદ્રનું પાણી, સપ્તદ્વીપનું પાણી ઉપર ઉઠે છે, પણ એ સૂર્યથી જ થાય. એટલે વરસાદનું આયોજન સૂર્ય દ્વારા થાય. રાઈટ? તો એ નિયમ બધે લાગુ પડે. તો એવી રીતે ભગવાનના નિયમ બધે જ લાગુ પડે. ખ્યાલ ને? એટલા માટે બધી જગ્યાએ જો ભગવાનને માનવામાં આવે તો કાયદા બધી જગ્યાએ લોકો એને અનુસરવા માંડે, અને કોઈ ઝઘડા રહે નહીં. થોડુંક આ છે, આપણે પતાવી દઈએ. एक ही विश्व राज्य की कल्पना तभी पूरी हो सकती है जब हम अच्युत ज्ञानी जन का अनुगमन करें. यानी अच्युत ज्ञानी जन એટલે ભગવાન જે પરમ જ્ઞાની છે તેને આપણે અનુસરીએ તો જ એક વિશ્વ એટલે કે યુનાઇટેડ नेशन बनी सके. एक अपूर्ण मानव ऐसी विचारधारा का सृजन नहीं कर सकता जो सबके लिए स्वीकार्य हो. केवल पूर्ण तथा अच्युत पुरुष ही ऐसे कार्यक्रम बना सकते हैं जो प्रत्येक स्थान के लिए उपयुक्त हो और जिसका पालन संसार के सभी मनुष्यों द्वारा हो सके. तो भगवान ने जो कायदो बनावी सके जे बधाने लागू पड़े ने बधा एનું पालन करे. शासन चलाने वाले तो व्यक्ति होता है, कोई निराकार सरकार नहीं. यदि व्यक्ति योग्य है तो सरकार भी योग्य है, यदि व्यक्ति मूर्ख है तो सरकार भी मूर्खों की सरकार है. तो અત્યારે જે આ લોકશાહી છે, લોકશાહીમાં બધા લોકો ચૂંટીને લઈ આવે તો બધા જ્ઞાની છે કે મૂર્ખ છે? હવે આપણે એમ કહીએ લોકો મૂર્ખ છે, તો આ વિડીયો જો કોઈ ગેઠે ગયો હતો કે બધાને મૂર્ખ કહે છે તું, એમ કહીને મને, તો હું કહીશ ચાલો જીવનનો ઉદ્દેશ શું છે, ભગવાન કોણ છે, ભગવાન સાથે આપણો સંબંધ શું છે, તમને ઊંઘ કેવી રીતના આવે અને કોઈને ઊંઘ કેવી રીતના નહીં આવે, તો કહે કે એન્ઝાઇમ્સ આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય.
બીજું બધું લઈ આવે, સાયન્ટિફિક લઈ આવશે ને. આપણે કહેવું પરમાત્મા તમારા વિચાર ધારા જ બંધ નહીં કરે, તમે ઊંઘી નહીં શકો. મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, ભગવાન કહે. તો આ જે ભગવાન છે એ વિશે આપણે કશું જાણતા નથી. આપણે ખાઈએ છીએ, આપણે ખાવાની ઈચ્છા કરીએ તો આપણે તરબૂચ પકવી નહીં શકતા. તરબૂચ ખાવાનું મન થાય, તરબૂચ આપણે બનાવી શકીએ? ફેક્ટરીમાં બનાવો તરબૂચ તો ખરા માનું, બોલો. ફેક્ટરીમાં તમે નારંગી બનાવો તો ખરા માનું, બને ફેક્ટરીમાં? તમે એ જ નારંગીનું કંઈક લેવો એસેન્સ કે નાખો ને પછી નારંગીનો કૃત્રિમ શેપ પેલું ટેસ્ટ આપો, પણ વાસ્તવમાં તમે નારંગી બનાવી શકો નહીં. તો એ નારંગી ખાવાની આપણે ઈચ્છા થાય છે, પણ બનાવી આપે છે ભગવાનના આદેશથી પ્રકૃતિ. મેં અધ્યક્ષતાને પ્રકૃતિ સુયતે સચરાચર હેતુના ને કૌંતે જગત વિપરિવર્તતે. તો પ્રકૃતિ બનાવે છે અને પછી તમે ખાઓ છો. હવે ખાઈએ છીએ પછી આપણે કેવી રીતના અંદર પચે છે આપણે જાણતા નથી. એ ભગવાન પચાવે છે અને એ શક્તિ બનાવે છે. તો પછી એ આપણે જાણતા નથી. કોઈ કહે ત્યારે હા મને ખબર છે, તો પછી આપણે જાણતા નથી, તો પછી આપણે મૂર્ખ કહેવાય કે નહીં કહેવાય? એ કૂતરાને પણ આ નથી ખબર અને આપણને પણ નથી ખબર, તો આપણે કૂતરાના સ્તરના જ કહેવાય, સાબિત થઈ ગયું. બરાબર ને? अतएव कार्यकारी हाँ अयोग्य मूर्ख होता है, सरकार भी मूर्ख होती. यही प्रकृति का नियम है. अयोग्य राजाओं तथा प्रशासकों के संबंध में अनेक कथाएं हैं. अतएव कार्यकारी प्रमुख को महाराज युधिष्ठिर जैसा प्रशिक्षित व्यक्ति होना चाहिए और विश्व पर शासन चलाने हेतु उसके पास राजसत्ता का पूरा अधिकार होना चाहिए. હવે અહીંયા બહુ મસ્ત લખ્યું છે કે રાજા યુધિષ્ઠિર મહારાજ જેવો હોવો જોઈએ અને પૂરેપૂરી એને છૂટ હોવી જોઈએ. એ કોઈ બંધારણથી બંધાયેલો હોવો જોઈએ नहीं. विश्व राज्य की कल्पना महाराज युधिष्ठिर जैसे पूर्ण राजा के राज्यकाल में ही साकार हो सकती है. उन दिनों संसार सुखी था क्योंकि विश्व में महाराज युधिष्ठिर जैसे राजा शासन चलाते थे. तो लोग सुखी था. युधिष्ठिर महाराजना शासन में सुखी था लोग केवी रीतना? जो बहु आगे लख्यु ने आ छठो श्लोक में लख्यु है, चूँकि राजा का कोई शत्रु न था अतएव समस्त जीव कभी भी मानसिक क्लेशों, रोगों या अत्याधिक ताप या शीत से विचलित नहीं थे. तो महाराज युधिष्ठिરના શાસનમાં કોઈ દિવસ કોઈને માનસિક તણાવ નહીં હતો. यस टेंशन था क्या? धुना याद आया कि भजन याद आ गया? क्या याद आ गया? कि कोई गाना याद आ गया? कुछ तो याद आ गया. तुम गा रहा था हैं? मैं भी ऐसा था, तुम्हारे जैसा छोटा था तो मैं हमेशा गाना गाया करता था, फिल्म गाया ना, भजन नहीं गाता था. ये तो प्रभुपाद की कृपा हो गई कि मैं बच गया. हैं? तो आगे પછી આવતા શુક્રવારે કે ગમે ત્યારે જોઈશું. હરે કૃષ્ણ. બધાને પ્રસાદ લઈને જવા વિનંતી છે. કંઈ એનાઉન્સમેન્ટ છે બીજું?